નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સંસદ પરિસરમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે વડોદરા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને મહામહિમ રાષ્ટ્રપતિ જોગ આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું, જેમાં સંતો પણ વિશેષ રૂપે જોડાઈને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની આગેવાની હેઠળ વલ્લભ કુલાવતંશ પૂજ્ય પંકજકુમાર ગોસ્વામી અને 1008 મહામંડલેશ્વર માનસરોવર દાસજી મહારાજ સહિતના સંતો, મહંતો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો મોટી સંખ્યામાં વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. સાંસદ પપ્પુ યાદવે સંસદ પરિસરમાં નાટક કરીને સનાતન સંસ્કૃતિ અને સાધુ સંત સમાજની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એવા આક્ષેપ સાથે કલેક્ટર કચેરી ખાતે સંતો મહંતોએ રોષ વ્યક્ત કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. એ પ્રમાણે પપ્પુ યાદવ નામનો એક તથાકથિત સાંસદ છે, જેમણે જે જગ્યા પર આપણા દેશના માનાંકો નક્કી થતા હોય, રાષ્ટ્રના વિકાસની ધરોહર છે, એવા સંસદ જેવા પવિત્ર આંગણને અભડાવ્યું છે અને સંતનો છલ્ય વેશ ધારણ કરીને ચિત્ર વિચિત્ર પ્રકારના નાટકો અને ટિપ્પણીઓ કરી છે. એનાથી સમગ્ર વિશ્વમાં વસતો સનાતની સમાજ અને સંતો આક્રોશમાં છે અને એના પર ખૂબ અપ્રસન્ન છે. તો એ બાબતે આપણા બંધારણની વડા અને રાષ્ટ્રના પ્રથમ નાગરિક મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી, લોકસભાના અધ્યક્ષ શ્રી અને પ્રાર્થના કરી, આજે નિવેદન કરી, આવેદનપત્ર આજે આપવા આવ્યા છીએ ત્યારે કે આવા માણસો છે જે ધર્મનું અપમાન કરે, રાષ્ટ્રનું કઈ રીતે સંચાલન કરી શકે? એવામાં એની પપ્પુ યાદવની સદસ્યતા રદ થાય, સંતોષના પગમાં નાક રગડી, સનાતન ધર્મના પગમાં નાક રગડી અને માફી માંગે, જેથી કરીને બીજો કોઈ આવું જધન્ય કૃત્ય ના કરે. જોકે આ તો અક્ષમ્ય છે, ક્ષમા ન પણ આપી શકાય એવું કૃત્ય છે. આ તો ભગવાન કૃષ્ણની ઋષિ અને કૃષિની સંસ્કૃતિ છે. તો આવા વારંવાર છાસવારે સ્ટાલિન નામની કોઈ એક ઉભયજીવી પ્રાણી પણ આની પહેલા સનાતન ધર્મ વિશે એલફેલ બોલી ગયા હતા. એટલે આ સનાતન ધર્મ છે, એનું રક્ષણ કરવા માટે સંતોને આપ સૌ સનાતનીઓને પ્રતિબદ્ધ છે. એટલે આપના માધ્યમથી એક મેસેજ એ પણ જાય છે કે સનાતન ધર્મ પર ઊંચી આંખ ઉઠાવવાની કોઈ કોશિશ નહીં કરવાની. સનાતન ધર્મ સૌહાર્દપૂર્ણનો ધર્મ છે, સૌનો સ્વીકાર કરવાનો ધર્મ છે. સાથે સાથે પોતાના અસ્તિત્વ માટે થઈને ગમે તે કરે. આપણો એક જીવન મંત્ર છે કે નડવાનું હાથીને નહીં અને નડવાનું કીડીને નહીં અને છોડવાનો હાથીને પણ નહીં. એટલે આજનો મુદ્દો એ છે કે પપ્પુ યાદવ વિરુદ્ધ જલ્દીથી જલ્દી પગલાં લેવાય અને અન્ય કોઈ પણ આવા ઉભયજીવી તત્વો છે સનાતન ધર્મ ઉપર આવા પ્રહારો ન કરે, એવી અમારી પ્રાર્થના છે. બોલ જય જય શ્રી રામ. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માધ્યમથી આજે આખા ભારત વર્ષમાં આપે બધાએ પંચતંત્રની વાર્તાઓ સાંભળી હશે બાળપણમાં અને એનાથી કઈ શીખ્યા ને બોધ લીધો હશે. કિંતુ આજે આપણે જોયું કે થોડાક સમય પહેલા જેમ આપણા ભારતમાં મંદિર અને એનું પ્રાંગણ એક પવિત્ર સ્થાન માનવામાં આવ્યું છે, એવી જ રીતે આપણી જે સાંસદ છે અને સંસદનું પ્રાંગણ પણ એક પવિત્ર ભૂમિ છે. એવી પવિત્ર ભૂમિ કે જ્યાં આપણા પ્રધાન દંડવત પ્રણામ કરે છે, વંદન પ્રણામ કરે છે. એવી પવિત્ર ભૂમિમાં એ પંચતંત્રની વાર્તાની જેમ બોધ લઈને અને 5 જણાની ટુકડીએ જે ષડયંત્ર કર્યું છે, એના માટે આજે અમે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનો, હિન્દુ સનાતનીઓ તરફથી એક પંચ મંત્રનું લઈને આવ્યા છે. અને આ પ્રભુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં રામ રાજ્યનું સ્થાપન થયું. રામ રાજ્ય એટલે સબકા સાથ સબકા વિકાસ. અને જ્યાં આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે કે આ ફરી રામ રાજ્યમાં પરિવર્તિત થાય. મહાત્મા ગાંધીજીએ આ રામ રાજ્યનું સપનું જોયું અને અંતિમ શ્વાસે બી હે રામ બોલીને આપ અહીંયાથી પ્રસ્થાન કરી ગયા. તો મિત્રો, મારે આપને એટલું જ કહેવું છે કે આ રામ રાજ્યનું સપનું જોતા કે જે મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ શરણ માટે હજારો કરોડો ઋષિ મુનિઓને આજે પણ પ્રત્યેક સનાતની, પ્રત્યેક હિન્દુ, પ્રત્યેક ધાર્મિક ભક્ત એમના ચરણ શરણને પામવા માટે સમર્પિત છે, ત્યાં
આ પંચ ટુકડી જે છે ષડયંત્ર યોજનારી, એ લોકો પ્રભુ શ્રી રામચંદ્રજીના સ્વરૂપને ચરણમાં ધરે છે. અને એવી ક્યાં? આપણા અખંડ મહાન ભારતના સંસદના પવિત્ર પ્રાંગણમાં. આ જે અપમાન છે, અને એ પણ ભગવાધારી વેશ ધરીને, આ બિલકુલ અસહ્ય છે. આ બિલકુલ આપરાધિક છે. આનું પ્રાયશ્ચિત આ પંચ ટુકડીએ કે એમની કઠપુતલીઓએ, પ્રત્યેક હિન્દુ સનાતન વૈદિક ધર્મના ભક્તો, પ્રત્યેક ભારતના નાગરિક અને પ્રત્યેક જનમાનસથી માફી માંગીને, નાક રગડીને અને પ્રાયશ્ચિત કરવાની જરૂર છે. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.